ખેડૂત મિત્રો, તાલીમ કેમ્પમાં આવો કે ના આવો, આ વિડીયો પૂરો સાંભળજો, કારણ કે એમાં તમને તમારી ખેતીની જમીનમાં કેટલા કાગળ પેપરની જરૂર પડે, શું શું કાળજી રાખવી પડે, એ બધી વસ્તુ તાલીમ કેમ્પમાં શીખવાડું છું. એ બધી વસ્તુ અહીંયા બોલું છું. એટલે આ વિડીયો તમારા માટે અગત્યનો છે. 19મા તાલીમ કેમ્પની અંદર આ વિગત આપું છું. અત્યાર સુધીમાં 18 તાલીમ કેમ્પ ફૂલ થઈ ગયા અને એની ભવ્ય સફળતા પછી આપણે 19મો તાલીમ કેમ્પ રાજકોટમાં રહેવા જમવાની તમામ સુવિધા સાથે આગામી સપ્ટેમ્બર મહિનાની 12 અને 13 તારીખના રોજ યોજવા જઈ રહ્યા છીએ. એટલે ભાદરવા સુદ એકમ અને બ્રિજ છે, પિતૃતર્પણ કર્યા પછી સાચા અર્થમાં પિતૃતર્પણ એટલે રેવન્યુ રેકર્ડ જે છે એ ચોખ્ખા કરવા એનો આ ઉત્તમ અવસર એટલે તાલીમ કેમ્પ. જે લોકોને તાલીમ કેમ્પમાં શીખવા આવવું છે એમના માટે 2 દિવસનો એટલે શનિ રવિનો તાલીમ કેમ્પ હોય છે. જેમને કાંઈ પ્રશ્ન છે એમના માટે 3 દિવસ હોય છે, એટલે એને 1 દિવસ વધારે આવવાનું હોય છે, એટલે એમને શુક્રવાર હોય છે. આપણે એની પ્રથમ વિગત આપી દઈએ. શુક્રવારે અથવા તો તાલીમ કેમ્પમાં કોને આવવાનું છે, સૌ પ્રથમ તો એ સમજી લ્યો કોણ આવશે અને કોણ નહીં આવી શકે. જે લોકો મારાથી પરિચિત છે, જે મારા વિડીયો સાંભળે છે, સમજે છે, એ લોકોને જ આવવાનું છે. જેને પોતાના કાગળ પેપર રેકર્ડ ચેક કરવા છે અથવા જાતે શીખવા છે એના માટેની આ વ્યવસ્થા છે. હવે જેને તકલીફ છે, પર્સનલ મળવું છે, એ લોકો માટે થઈ અને પણ એ પોતે સાચા, પ્રમાણિક અને યોગ્ય વ્યક્તિ જ હોવા જોઈએ. ખોટા માણસને હું મળતો નથી, એ ખરાબ બરાબર સમજી લેજો. મારી જે જ્ઞાન ભગવાને મને આપ્યું છે એનો કોઈ દુરુપયોગ કરશે તો એને હું મળતો નથી, એ ખાસ સમજી લેવાનું છે. હવે કેસમાં બહુ બધું તમારી ફેવરમાં જ આવશે, ખોટી રીતે હું તમને આશ્વાસન આપીશ એવી મોટી અપેક્ષાઓ લઈને આવવું નહીં. પરંતુ તમારા કેસમાં ખરેખર કાગળ પેપર અને પુરાવા જોયા પછી ખરેખર શું થઈ શકે એમ છે, આગળ ખર્ચો કરાય કે નહીં એવી પ્રમાણિક સલાહ લેવી હોય એમને જ મને મળવાનું છે. એટલે કે જેમને અઘરા પ્રશ્નો છે, જેમને રૂબરૂ મળવાનું મેં કહ્યું હોય એ લોકો એ માટે શુક્રવારે વ્યવસ્થા. માત્ર શુક્રવાર માટે કોઈ વ્યવસ્થા નથી, કારણ કે જે પ્રશ્નો ઊભા થાય છે જ્ઞાનના અભાવે ઊભા થાય છે. એટલે શુક્ર, શનિ, રવિ 3 દિવસ તાલીમ લેવા આવવું હોય એ લોકોએ શુક્રવારે મળવા આવવાનું છે. બાકી જેને ખાલી શીખવું છે એના માટે 2 દિવસ એટલે શનિ રવિ થયા. તો આટલી વાત થઈ કે શુક્રવારે કોને મળવા આવવાનું છે એ. ચાલો હવે શનિ અને રવિના દિવસ માટે આપણે શું શીખીશું એને સમજીએ. શુક્રવાર વાળાએ ક્યારે આવવાનું છે એની એ ગ્રુપમાં એડ થશે, એટલે અલગ કેટલા વાગે આવવાનું છે એ વ્યવસ્થા હું કહી દઈશ. શનિ રવિ તો ફિક્સ જ હોય છે. સવારે શનિવારે વહેલી સવારે 7 વાગે, મોડામાં મોડું રાજકોટ 7 વાગે પહોંચી જવાનું હોય છે અને રવિવારે 3 વાગે આપણે છૂટા પડીશું. એ રીતે ટિકિટનું બુકિંગ કરાવવું, એટલે જે લોકોને આવવું છે એમને ખબર પડે કે કેવી રીતે ટિકિટ બુક કરાવી. શુક્રવાર અને શનિવાર, હવે શુક્રવારની વાત થઈ ગઈ. શનિવારે આપણે શું શીખીશું એ સવારના 2 સેશનમાં સાવ સરળ બાબતો હોય છે. આમાંથી એક પણ કામ તમે શીખી લો એટલે તમારી ધક્કો અને ફી વસૂલ, અને બહુ સરળ બાબતો હોય છે. જેમ કે કુવા બોર નોંધાવા, કુવા બોર નોંધાઈ જાય પછી ભાઈના ભાગ જુદા પડે તો એને પાણીના ભાગ આપવા, કેટલા ટકાનો ભાગ આપવો, હલનો હક કેવી રીતે આપવો, એ બધી બાબતો આપણે શીખવાડી છે. હવે ખાસ કરીને આવી જમીન ભાઈ બીજા ભાઈને, અન્ય વ્યક્તિને વેચે તો એવી વખતે ડિસ્પ્યુટ મેટર ત્યાં જ એને કજિયા ત્યારે જ ઊભા થાય છે. તો આવા હક કેવી રીતે કમી કરવા, એટલે કે અન્ય હકમાં કેવી રીતે ચડાવવા અને અન્ય હક કેવી રીતે કમી કરવા એ આપણે શીખવાડીએ છીએ. એવી જ રીતે જ્યારે ભાગમાં આવા પાણીના હક ચડાવવા, એવી જ રીતે રસ્તાના હકો ચડાવવા, એવી જ રીતે અન્ય હકો, પાઇપલાઇન વગેરે ચડાવી અને બોજા મુક્તિ કરવી. જૂની બોજા મુક્તિ બોલતી હોય તો કેવી રીતે શોધવી અને રનિંગ બોજા મુક્તિઓ કેવી રીતે કરાવી, આવી બધી અગત્યની બાબતો આપણે શીખવાડીએ. જ્યાં સરળતાથી કામ છે, આરામથી આવડી જાય. બીજા સેશનની અંદર આપણે થોડી એડવાન્સ બાબતો શીખવાડીએ છીએ. એટલે બીજા સેશનની અંદર જે છે એ વારસાઈ, હયાતીમાં હક વગેરે માટે આંબો ક્યાં કઢાવવો, કેવી રીતે કઢાવવો, કેવી રીતે કઢાવવો, એના એફિડેવિટ, પેઢીનામા માટે સેલ્ફ ડિક્લેરેશન, સાક્ષી અને એને લગતી તમામ વિગત કેવી રીતે પ્રક્રિયા કરવી એ બધી બાબતો શીખવાડી છે. આવો આંબો કરાવવા કોકને દેશો તો 10-20 હજાર રૂપિયા લઈ લેશે, અને ભલે જાતે આરામથી કામ કરતા તમે થઈ શકો અને આરામથી નીકળી શકે છે. એવી જ રીતે હયાતીમાં હક દાખલ કરવા અથવા તો વારસાઈ દાખલ કરવી અને એના શું ફાયદાઓ છે એ પણ શીખવાડું છું, જેથી કરીને આવનારા ભવિષ્યમાં પેઢી વચ્ચે કજિયા ઊભા ન થાય. પછી હક કમી કેવી રીતે કરવા, ડિસ્પ્યુટેડ મેટર થઈ ગયો હોય તો હક કમી કેવી રીતે કરવા, હક કમીના અલગ અલગ 3 પ્રકાર છે, એ બધી બાબતો આપણે શીખવાડીએ છીએ. હવે હક કમી થઈ જાય એટલે ચટમંગની પટવ્યાની જોડે વિભાજન કરી નાખવું જોઈએ, જેથી કરીને આવનારા ભવિષ્યમાં પ્રશ્નો ઊભા ન થાય. તો આના માટે જરૂરી એગ્રીમેન્ટ કરવા અને અરજીઓ કરવી. ઓનલાઈન અરજીઓ કરતા પણ હવે આપણે શીખવાડીએ છીએ. એના પર તૈયાર ડ્રાફ્ટિંગ હું આપી દઉં છું, એટલે કામ સરળ રીતે માણસો આરામથી શીખી શકે એવી બાબતો આપણે શીખવાડીએ છીએ. આટલી થઈ રૂટીન બાબતો. હવે આમાંનું એક પણ કામ શીખી જાઓ ને તો પણ ધક્કો અને ખર્ચો બધું તમારું વસૂલ. ત્રીજા સેશનની અંદર આપણે ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટ, એની ઉપયોગિતા, ફેસલ પત્રક, આકારબંધ, સિમખરડો, સ્કેચ, ટિપ્પણ, માપણી રજિસ્ટરની નકલ અને કેજીપી દુરસ્તી વગેરે કર્યું હોય તો, અને એની ઉપયોગિતાઓ, આ બધા શું કામમાં આવે એ બધી બાબતો અને કેવી રીતે કઢાવવા એ શીખવાડીએ. આમાંથી કોઈ ન ઉકલતા હોય તો પરિશિષ્ટ 6 ભરી અને રૂબરૂ રેકર્ડ ચકાસણી કેવી રીતે કરવી એવી બધી બાબતો આપણે શીખવાડી છે. હવે સુઓ મોટો દ્વારા જે નવી શરતનું જૂની શરતમાં રૂપાંતર નથી થયું, બિનખેતી પ્રીમિયમ પત્ર શબ્દ નથી નીકળ્યો, એ પણ નોટિફાઈડ એરિયા ક્યાં કહેવાય એ કાઢતા પણ આપણે શીખવાડીએ છીએ. રીસર્વે પ્રોમોલ્ગેશનમાં જે ભૂલ રહી ગઈ હોય એ કેવી રીતે સુધારવી, અને એના માટે સ્પેશિયલ સેશન આપણે ભૂમિ સીમાંકનનું પણ રાખીએ છીએ અને એ પણ શીખવાડીએ છીએ. ટાઇટલ પત્રક બનાવવું. ટાઇટલ પત્રક 3 રીતે હોય છે: ક્ષેત્રફળનું ટાઇટલ પત્રક, અંગત માલિકી હક રિલેટેડનું ટાઇટલ પત્રક
અને તમારું ખેડૂત ખાતેદાર તૂટતી નથી ને એને લગતું ટાઇટલ પત્રક, આ બધા કામ કોઈ વકીલને કરવા દેશો તો પણ એ અઘરા વિષયો છે. એવા બધા કામ આપણે સરળ રીતે કેવી રીતે કરવા એ શીખવાડીએ છીએ. અને એવી જ રીતે આ બધા કંઈ પણ કામ કર્યા હોય, વારસાઈ કરી હોય, હયાતીમાં હક કર્યો હોય, વેચણી કરી હોય, તો એના માટે 135D નોટિસ હોય, એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો આવી ક્ષતિ સુધારણા કેવી રીતે કરવી એ શીખવાડીએ છીએ. માપણી બહુ મોટો ઇસ્યુ છે. મોટાભાગના પ્રશ્નો જો ઊભા થતા હોય તો માપણીના કારણે ઊભા થાય છે. મોટાભાગના ખેડૂતો મને મળવા આવે તો રસ્તાનો પ્રશ્ન હોય, પાણીના નિકાલનો પ્રશ્ન હોય, ઘટતી જમીનનો પ્રશ્ન હોય, આ બધા પ્રશ્નોમાં વાત અટકી અને માપણી રજિસ્ટરે જઈને ઊભી રહે અને કેસ છે એ આગળ વધતા નથી અથવા તો કેસ નીકળી જાય છે. તો માપણીના અલગ અલગ પ્રકારો હોય, હદ માપણી, હિસ્સા માપણી અને પૈકી માપણી, અને એ કેવી રીતે કરવી. ઘણી વખત ભાઈઓ કે પાડોશી માપવા ન દે તો કયા પ્રકારની માપણી કરો તો તમને કોઈના બાપથી અટકાવી ન શકાય એ બાબત શીખવાડી. જેવી રીતે કોર્ટ કમિશનરની નિમણૂક કરવી, રોજકામ કરવા અને એના માટે ઉપયોગી આગળ કેસ થાય તો પણ એ ઉપયોગી થાય, આવા બધા પ્રકારના કામ કેવી રીતે કરવા એ આપણે શીખવાડીએ છીએ. દબાણ છૂટું કરવા માટે પણ આ અઘરા વિષયો હોય છે અને એના માટે પણ આ જ બધા ઇસ્યુઓ છે મહત્વના છે. તો એ બધી બાબતો બહુ ડિટેલ્સથી આપણે શીખવાડીએ છીએ. એની ઓનલાઈન અરજી કરવી, સાવ ઓછા ખર્ચમાં માપણીઓ થાય છે. 1 હેક્ટર એટલે 6.5 વીઘાએ ખાલી 600 રૂપિયા છે. અગાઉથી માપણી કરી દો, ટાઈમે માપણી નથી થતી એમાં આપણે કહીએ તો આપણે ક્યાં ઉતાવળ છે, વહેલેથી માપણી કરીએ તો ઓછા ખર્ચની અંદર આ તમામ કામ થઈ જાય. જે પાછળથી 25,000 રૂપિયા કે લાખ રૂપિયા ખર્ચવા પડે એવી ડિસ્પ્યુટ મેટર ઊભી ન થાય. એટલા માટે આવી અગત્યની ઘણી બધી બાબતો આપણે શીખવાડીએ છીએ. અપ્રાપ્ય, હવે અઘરી બાબતો પણ આપણે શીખવાડીએ છીએ જેની કિંમતો 50,000 થી લાખ રૂપિયા જેવી ફી પણ થતી હોય, કારણ કે જેવું કામ હોય એ પ્રમાણે ફી થાય. હવે તો આવી બાબતો જે છે એમાંના ઘણા બધા શીખાવ એડવોકેટ, LLBના સ્ટુડન્ટ અને જુનિયર એડવોકેટ મિત્રો આવે છે અને ઘણાને હવે એમાં એક્સપર્ટ થવા માટે 8 ને 10 કલાકમાં એડવોકેટ આવે છે. એવા પણ અસંખ્ય દાખલાઓ છે. તો અપ્રાપ્ય જન્મ મરણના દાખલા, પેઢી અને એના માટે શું આખી પ્રક્રિયા કરવી એ શીખવાડીએ છીએ. જમીન ખરીદ વેચાણ માટે થઈને શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, એનું ચેકલિસ્ટ શું હોય, સ્થળ તપાસણી કરીને શું ધ્યાનમાં રાખવું જોઈએ, આ બધી બાબતો આપણે શનિવારે શીખવાડી દઈએ છીએ. હવે રવિવારે જે છે ને એ શુક્રવારવાળા જે આવે છે ને એના પ્રશ્નો ઊભા થયા છે ને એવા પ્રશ્નો ઊભા જ ન થાય એટલા માટે રવિવારે શીખવાડીએ છીએ. રવિવારની અંદર જે લોકો શનિ રવિ આવે છે એને પણ ભવિષ્યમાં આવી કોઈ તકલીફ ઊભી ન થાય ને ઊભી થાય તો કેવી રીતે એનું સોલ્યુશન કરવું એ બાબત આપણે શીખવાડીએ છીએ. તો એના માટે RRT, RTS અને RCS કેસ અને એના ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવા અને સિવિલ કોર્ટમાં પણ આગળ જતા ઉપયોગી થાય એવા કોર્ટ કમિશનર અને રોજકામ અને માપણી શીટો કેવી રીતે કરાવી એવી બાબતો શીખવાડીએ. મામકોર્ટ, રોડ રસ્તાના કેસ, બંધપાળાના કેસ, એમાં અપીલ, ડિફેન્સ, રિવિઝન અને રિમાન્ડ સુધીની બાબતો આપણે શીખવાડીએ છીએ. ઘટતી જમીન અને શેકડા બારાનો પ્રશ્ન જે છે એ ઘણાને ખબર નથી હોતી, એમાં ઓવરલેપિંગ થતા હોય તો શું કરવું, આવી બધી બાબતો શીખવાડીએ છીએ. તો આવી અસંખ્ય બાબતો છે જે તાલીમ કેમ્પ દરમિયાન શીખવા મળે. ચાલો ખેડૂત મિત્રો, હવે થોડી વધારે અગત્યની બાબતો સમજી લઈએ કે જે લોકો 2 તાલીમ કેમ્પની પૂરી ફી ભરીને આવે છે, પછી 3જા તાલીમ કેમ્પમાં, 4થા તાલીમ કેમ્પમાં, એમ એપ્રિલ 2027 સુધી જેટલા તાલીમ કેમ્પમાં આવતો એમાં આપણે 70% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. એટલે ખર્ચ કરતાં પણ ઓછી રકમ 1051માં આવી શકે છે. આવો લાભ શું કામ આપીએ છીએ કે રેવન્યુના પ્રથમ 2 સેશન મેં કીધા એ તો સરળ છે. પછીના સેશન જેમાં 50,000 ફી હોય તો સ્વાભાવિક છે થોડું અઘરું હોય. 5-10,000 ફી એ તો બોટમ વાળી સાઈડ થઈ ગઈ કે સામાન્ય કામ કરવું હોય તો પણ એ 5-10,000માં થઈ જાય. તો એવા કામ તો તમે આરામથી કરતા થઈ જશો. પણ જે અઘરા કામ મેં કીધા એ શીખવા હોય તો એના માટે થઈ અને એક તાલીમ કેમ્પમાં કદાચ ન આવડે એવા પણ છે કે મારા વિડીયો સાંભળીને SSRD સુધી લડી આવ્યા છે, પણ દરેક વ્યક્તિ એટલા પાવરફુલ હોતા નથી. એના માટે આપણે એક યોજના રાખી છે કે 2 તાલીમ કેમ્પમાં પૂરી ફી ભરીને આવી જાય, પછી 3જા તાલીમ કેમ્પમાં, 4થા તાલીમ કેમ્પમાં એપ્રિલ 2027 સુધી જેટલા તાલીમ કેમ્પમાં હોય એમાં 70% જેવું માતબર આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. એનો લાભ લઈ અને ખરા અર્થમાં તમારા રેવન્યુના વકીલ તમે જાતે બની શકો. કારણ કે આમાં ઘણી બધી બાબતો એ અમુક શીખાવ એડવોકેટ અથવા તો જુનિયર એડવોકેટને પણ ખબર નથી કે કેટલીક બાબતો જે છે એમાં એવી હોય કે માલિકી હક રિલેટેડ દાખલા તરીકે કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રાંતમાં જવાય, એટલે જમનમાં જવાય, પછી કલેક્ટરમાં, પછી SSRDમાં જવાય. એના માટે સેટલમેન્ટ કમિશનરમાં કે GRTમાં ન જવાય. જ્યારે ગણતને લગતો કેસ હોય, શીર્ષકને લગતો કેસ હોય, તૂટતી ખેડૂત ખાતેદારીને લગતો પ્રશ્ન હોય તો પ્રાંત જસુમાં જવાય, કલેક્ટર અને પછી GRTમાં જવાય. એના માટે SSRDમાં ન જવાય. એવી રીતે ક્ષેત્રફળ રિલેટેડ બાબત હોય તો હવે ILR નવી પોસ્ટ ઊભી થઈ, એટલે ILRની અપીલ જે છે એ DILR અને પછી SLRમાં જવાય. એની કાંઈ ફરિયાદ હોય તો જ કલેક્ટરમાં જવાય, નકર કલેક્ટરમાં અપીલ માટે ન જવાય. એના માટે થઈને સેટલમેન્ટ કમિશનરમાં જવાય. આવી બધી બાબતો જે છે એ અઘરા વિષય થયા. એટલે વારંવાર રિપીટ જેને આવે છે એને આપણે દર રવિવારે તાલીમ કેમ્પનો રવિવાર હોય એમાં નવી બાબતો લઈએ છીએ. એટલે એને ડિટેલ્સથી લઈએ છીએ. અમુક વખતે ઓવરવ્યુ લઈએ, અમુક વખતે ડિટેલ્સથી લઈએ. જે રિપીટ આવે એને આવા બધા બેનિફિટ મળે. આ સિવાય તૂટતી ખેડૂત ખાતેદારી, આંબો, છેતરપિંડી લગતો કેસ, ટાઇટલ અને રેકર્ડને લગતો કેસ, ડિલે કોન્ડેન, વિલંબ માફી વગેરેના કારણો અને એની ઘણી બધી બાબતો જે કેસ જીતી કેવી રીતે શકાય એ બાબતો આપણે શીખવાડીએ છીએ. બને ત્યાં સુધી આવા કેસ જ તમારે ઊભા ન થાય, પણ તો આવા ઊભા થયા હોય અમુક બાબતો તો આવવાની જ છે, તો એ ભવિષ્યમાં ન આવે તો સરળતાથી કેવી રીતે કરી શકાય એવી બાબતો જે છે એ ઓછા ખર્ચમાં તમે કેવી રીતે જાતે કરી શકો અથવા તો સામાન્ય એડવોકેટ રાખીને પણ કેમ કરી શકાય જો તમે જાણતા હો તો આવું બધું કામ કરી શકો. એટલા માટે આપણે તાલીમ કેમ્પમાં શીખવાડી છે. એના માટે જ આપણે રિપીટની યોજનાનો લાભ આપીએ છીએ. અને 60 થી 70% માણસો આવા રિપીટ આવવાવાળો વર્ગ હવે છે, કારણ કે એને ખરેખર રેવન્યુમાં એક્સપર્ટ થવું છે. એટલે મારું છોદ્ય સૂત્ર છે કે ખરા અર્થમાં રેવન્યુના વકીલ તમે જાતે બનો એ સાર્થક થાય. હવે તમે નામ કેવી રીતે નોંધાવશો? નામ નોંધાવવા માટે થઈને યાદ રાખજો, જે લોકોએ
ખરેખર તાલીમ કેમ્પમાં આવવું છે અથવા તો જેને શુક્રવારે મળવું છે એટલે શુક્ર શનિ રવિ બધા માટે રજીસ્ટ્રેશનની વિગત સરખી જ છે. બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને તમે જે મોબાઈલ નંબર બોલું છું એમાં તમારે મને મેસેજ કરવાનો, યાદ રાખજો સીધો ફોન કરવાનો નથી. એ નંબરમાં તમે રજીસ્ટ્રેશન કરાવી 1000 રૂપિયા ભરી રજીસ્ટ્રેશનની નકલ મને એમાં મોકલજો, રિસિપ્ટની નકલ મોકલજો એટલે તમને તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ, એમાં તમામ વિગત તમને મળતી રહેશે. તો આ માટે થઈ અને તમે બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરતા પહેલા હજી એક વિગત આપું છું, અને એ છે જે લોકો ખરેખર ગરીબ છે એના માટે થઈને છે. યાદ રાખજો, કોઈએ ખોટી રીતે ગરીબ થઈ જવું નથી. આમાં કે સરકાર તરફથી મને ગ્રાન્ટ મળતી નથી, બધું મારી રીતે હું એડજસ્ટ કરું છું. એટલે જે વાસ્તવમાં ગરીબ હોય એ મને રજીસ્ટ્રેશન કરાવતા પહેલા મેસેજ કરશે તો એને યથાયોગ્ય ફી ડિસ્કાઉન્ટ કરી આપું છું. જે હમણાં 1400 કિલોમીટર પ્રવાસ કરી આવ્યો ટ્રાઇબલ એરિયાની અંદર, એટલે આહવા, ડાંગ અને અરવલ્લી બાબતના જે ખેડૂતો મને મળ્યા છે અને જેને મેં આવવા જવાના ટિકિટ ભાડાનું કીધું છે એને પણ મને અગાઉથી મેસેજ કરવાનો છે, એટલે એને પણ હું એ યથાયોગ્ય ડિસ્કાઉન્ટ સાથે એ જે ટિકિટ ભાડાની વ્યવસ્થા હોય એનો લાભ પણ આપીશ. પરંતુ આના માટે ખોટી રીતે કોઈએ લાભ લેવાનો થતો નથી, કારણ કે મારી પાસે કંઈ કુબેરનો ખજાનો નથી. આ બધું આમાંથી એડજસ્ટ કરીને હું કરું છું. હવે તમારે રજીસ્ટ્રેશન કરાવવા માટેની વિગત હું આગળ આપું છું, એને તમારે બરાબર અમલ કરવાનો છે અને એ રીતે તમે મને રજીસ્ટ્રેશન કરાવી શકશો. ચાલો તો હવે ફીની વિગત સમજી લઈએ. શનિ રવિ 2 દિવસના તાલીમ કેમ્પની ફી 3500 છે, જેને શુક્રવાર આવવું છે એટલે શુક્ર શનિ રવિ 3 દિવસ અને 1000 વધારે ભરવાના છે. માત્ર શુક્રવાર માટે ફરીવાર કહું છું, કોઈ વ્યવસ્થા નથી. શુક્ર શનિ રવિ 3 દિવસવાળા માટે 1000 વધારે થયા અને શનિ રવિ 2 દિવસ માટે 3500 થયા. હવે બધી રકમ અત્યારે મોકલવાની નથી. જેમને રજીસ્ટ્રેશન કરાવવું છે અને બાજુમાં આપેલું QR કોડ સ્કેન કરી અત્યારે 1000 રૂપિયા ભરી રજીસ્ટ્રેશન માટે રિસિપ્ટની નકલ મને મોકલી આપી શકો છો. હવે જે મોબાઈલ નંબર આપું છું એ બરાબર સમજી લો કે આ વ્યવસ્થા શેના માટે છે. યુટ્યુબમાં થઈ અને જે લોકો અમારો નંબર મેળવે છે અને કાંઈ પ્રશ્ન હોય તો પ્રશ્નના જવાબ પણ મને આ જ નંબરમાંથી પૂછી શકે છે અને રજીસ્ટ્રેશન પણ આ જ નંબરમાંથી કરી શકે છે. પણ કોઈએ ફોન કરવાનો નથી, આ માટે મેસેજ કરવાનો છે, એટલે એને હું યથાયોગ્ય માર્ગદર્શન અને જવાબ આપીશ. એ નંબર છે 198 98 10 44 94. તમે મને રજીસ્ટ્રેશનની નકલ એટલે કે જે 1000 રૂપિયા ભરી રિસિપ્ટની નકલ મને આ નંબર ઉપર મોકલશો એટલે તમને હું એ અલગથી એનું તાલીમ કેમ્પનું ગ્રુપ પણ છે એમાં તમને એડ કરી દઈશ, જેમાં તમને તમામ વિગત મળતી રહેશે. તો આ નંબર છે 9898104494 ઉપર. તમારે કાંઈ પ્રશ્ન હોય તો વોટ્સએપથી મને પૂછી શકો છો, અથવા તો રજીસ્ટ્રેશન કરાવવું હોય તો રિસિપ્ટની નકલ પણ તમે આ નંબર પર મોકલી શકો. યાદ રાખજો, 1000 રૂપિયા ભર્યા પછી કોઈ નહીં આવી શકે તો એને જે 3500 રૂપિયા ભરવાની ફી છે એમાંથી આ રકમ બીજી વખત રજીસ્ટ્રેશન કરાવશે એટલે ભરવાપત્ર રકમમાંથી બાદ થઈ જશે. રિફંડ મળવાની વાત નથી, પણ એને એની રકમ જશે નહીં. બીજી વખત જે વખત આવશે ત્યારે એમને રજીસ્ટ્રેશન નકર બાદ થઈ જશે. આવી રીતે 2 તાલીમ કેમ્પ આવ્યા પછી 3જા તાલીમ કેમ્પમાં તો માત્ર 1000 એકાઉન્ટ ડોનેશન ભરીને આવી શકાય છે. આ લાભ મેળવવાને પાત્ર ઓટોમેટિક થઈ જશે. તો ચાલો, જેને તાલીમ કેમ્પમાં ભાગ લેવો હોય એ બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન નકલ મને મોકલી આપો એટલે તાલીમ કેમ્પના ગ્રુપમાં હું તમને એડ કરી દઈશ. હા, કોઈને એમ લાગે કે આમાં સાહેબ ઘણું કમાતા હશે તો એના માટે પણ હું દરેક તાલીમ કેમ્પના હિસાબના વિડીયો પણ મૂકું છું અને યુટ્યુબમાં તમે જોઈ શકશો, એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આમાં કેવી રીતે છેડા ભેગા થાય છે. તો ચાલો, જેને ખરા અર્થમાં તાલીમ લેવી છે તો જેને કાંઈ પ્રશ્નો છે એ આખો વિડીયો ફરીવાર ન સમજ્યા તો સાંભળી લેજો અને રજીસ્ટ્રેશન કરાવી મને નકલ મોકલો એટલે બાકીની તમામ માહિતી તમને હું એના ગ્રુપમાં એડ કરી દઈશ, જેમાં તમને રેગ્યુલર મળતી રહેશે. આશા રાખું છું કે આટલી માહિતી તમે સમજી ગયા હશો.